વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો રાજ્યભરમાં પ્રથમ આવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ જિલ્લાનું પરિણામ 89.4% છે. ત્યારે જિલ્લાભરમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. સારું પરિણામ આવતા બોટાદના આદર્શ શૈક્ષણિક સંકુલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ ગરબા રમ્યા તો શિક્ષકોએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આનંદ ખૂબ જ છે. જેવી એક્સપેક્ટેશન હતી એનાથી ખૂબ જ સારા છે. 94.28 છે મારે A1 છે અને જેટલું ધાર્યું તો એની કરતાં ઘણું વધારે છે. મારું પરિણામ મારે 85% અને A2 આવ્યો અને અહીંયા મારા સૌ મિત્રો સાથીદારોને A2, A1 88, 90, 91, 92% આવ્યા છે. અમે ગરબા રમ્યા છે. આદર્શનો જે મતલબ અમારી ઓળખાણ છે આદર્શ શૈક્ષણિક સંકુલની કે જ્યારે પણ અમે હેપી હોય, અમારી સ્કૂલમાં કોઈ ઉત્સવ હોય ત્યારે અમે ગરબા રમતા હોઈએ છીએ. તો અહીંયા કોલેજના અને અન્ય અમારા સાથીદારોએ ગરબા રમ્યા. શિક્ષકો પણ ખુશ છે અને ખૂબ મજા આવી રહી છે. મારું રિઝલ્ટ છે 97 PR છે. મારે 88.42% આવ્યા છે. મારું પરિણામ મેં ધારા કરતાં 100% સારું આવ્યું છે. અહીંયા ખૂબ જ મહેનત સારી કરાવે છે. મારે 98.11 PR આવેલા છે. બીજી વાર જે ગુજરાત રાજ્યમાં પુનરાવર્તન થયું છે. આ અગાઉ પણ સાયન્સમાં એકવાર સમગ્ર ગુજરાત રાજ્યમાં સાયન્સનું બોટાદ જિલ્લાનું પ્રથમ પરિણામ હતું અને આજે બીજી વાર સામાન્ય પ્રવાહનું 96.40% સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં એ પુનરાવર્તન થઈ રહ્યું છે. જિલ્લો ભલે નાનો છે પણ તમામ શિક્ષકો, તમામ સંચાલકો દિલ દઈને બાળકો સાથે ખૂબ મહેનત કરાવીને અને બાળકો પણ એટલું જ અથાગ પ્રયત્ન કરીને આ પોતાની મહેનતનું પરિણામ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલો છે. એ બદલ હું તમામ શાળાઓને, આચાર્યશ્રીને, ગુરુજનોને, વાલીઓને અને વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. તો અન્ય સમાચાર, અરવલ્લીથી મોડાસાના ચીચણોમાં હુમલાની ઘટના સામે આવી છે. ખેતરમાં કામ કરતા પરિવાર પર હુમલો થયો. ચૂંટણીની અદાવતમાં કરાયો છે હુમલો. સરપંચ સહિત 20થી વધુ લોકોએ હુમલો કર્યો છે. તો સરપંચે પોતાના પર હુમલો થયા હોવાનો દાવો કર્યો છે. મતદાન સમયે ભાજપના મહિલા કોર્પોરેટરને ભાજપના જ કાર્યકર્તાએ છેડતી કર્યાનો આરોપ લાગ્યો છે. વડોદરામાં કમલાનગર મતદાન બૂથમાં છેડતીની ઘટના બની. મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને અસભ્ય વર્તન કરવાની અરજી આપી છે. મારો હાથ પકડીને અસભ્ય વર્તન કર્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. ભાજપના કાર્યકર સામે નામજોગ અરજી કરવામાં આવી છે. તો રાજકોટમાં કારમાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો. કારમાં ચોરખાનું બનાવીને છુપાવ્યો હતો દારૂ. અલગ અલગ બ્રાન્ડની 629 બોટલો જપ્ત કરવામાં આવી છે. જૂનાગઢના 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો જૂનાગઢના 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. પોલીસે કુલ 4 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે, જે બાદ હવે વધુ પૂછપરછ પણ કરવામાં આવશે. કારમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવવામાં આવ્યું હતું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. યુનિવર્સિટી જાણે કે અદ્રશ્ય થઈ ગયું. દ્રશ્યો જોઈને લાગે કે આ નદી છે કે જળકુંભીનું સામ્રાજ્ય, એ જ નથી સમજાતું. તાપી નદી ફરી અસ્વચ્છ બની રહી છે. સમગ્ર નદી જળકુંભીના કારણે લીલીછમ દેખાઈ રહી છે. એટલું જ નહીં, જળકુંભીના કારણે નદીના પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાની પણ લોકોની ફરિયાદ છે. સુરતમાં દર વર્ષે ઉનાળામાં તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આ સાથે જ તાપી નદીનું લેવલ પણ ઘટી જતું હોય છે, જેના કારણે તાપી નદીનું પાણી પ્રદૂષિત થઈ જાય છે. આ વર્ષે પણ આ જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના પગલે તાપી નદીમાં પાણી જ દેખાતું નથી.
અને આખી તાપી નદીને જળકુંભીએ બાનમાં લીધી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ગટરના પાણી તેમજ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા તબેલાઓમાંથી દૂષિત પાણી ડાયરેક્ટ તાપી નદીમાં છોડાઈ રહ્યું હોવાથી આ પરિસ્થિતિ ઊભી થવાનું અનુમાન છે. જળકુંભીના નિકાલ પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ સુરત મનપા દ્વારા કરાય છે, છતાં દર વર્ષે આ જ સ્થિતિ થઈ જાય છે. મોટા વરાછાથી અશ્વની કુમાર સુધી તાપી નદીમાં જળકુંભી પથરાયેલી છે. મોટા પ્રમાણમાં જળકુંભી તણાઈ આવી હોવા છતાં પણ જળકુંભીના નિકાલ માટે સુરત મનપાએ કોઈ પણ કામગીરી ન કરી હોવાની સ્થાનિકોની ફરિયાદ. ડાંગના સાપુતારામાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. ભારે બફારાથી લોકોને મળી રાહત. સાપુતારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. ગરમીમાં નહીં મળે રાહત. ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. કચ્છમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં 11 થી 13 મે દરમિયાન વરસાદની આગાહી કરાઈ. 11 તારીખે ડાંગમાં પડી શકે છે હળવો વરસાદ. 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની કરાઈ આગાહી. દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું. 10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 10 થી 15 મે સુધી અંબાલાલની મોટી આગાહી. મે મહિનામાં કેટલાક સ્થળોએ વરસાદ થઈ શકે. આંધી, વંટોળ, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 10 થી 15 મે સુધી ભારે આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. આવતીકાલનો દિવસ ખૂબ ગરમ રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. મે રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે ગરમી પડશે, જ્યારે 10 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પડી શકે વરસાદ. અંબાલાલ પટેલે આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરી. 10 થી 14 જૂન દરમિયાન વરસાદ શરૂ થશે. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1,560 કેસ નોંધાયા. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપ. આકરી ગરમી વચ્ચે તાલાલા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. બપોરના સમયે 4 મિનિટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા. તાલાલાથી 13 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ બાદ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું. ભારતના વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. અચાનક જ વાતાવરણ પલટાયું અને ડાંગમાં ખાબક્યો વરસાદ. સાપુતારામાં પણ વરસાદ પડતા લોકોને ભીષણ ગરમીથી રાહત મળી. ભર ઉનાળે કમોસમી વરસાદે ડાંગ જિલ્લાને જાણે કે ચોમાસાની